गुजरात के अमरेली के लीलिया में भूगर्भ गटर की समस्या को लेकर शहर संपूर्ण रूप से बंद किया गया। लीलिया चैम्बर्स ऑफ कॉमर्स द्वारा यहां बंद का ऐलान दिया गया था, जिसमें सभी ने जुड़ते हुए ड्रेनेज का काम जल्द से जल्द शुरू करने की मांग की। इस मौके पर सावरकुंडला लीलिया के विधायक महेश कसवाला ने व्यापारियों और स्थानीय निवासियों से मुलाकात भी की। લીલિયા શહેરનો છેલ્લા 12 વર્ષથી આ ગંભીર પ્રશ્ન ગટરના પાણીનો રહ્યો છે। 13-14 વર્ષ પહેલા જે પ્રકારનું ગટરનું કામ થયું છે, હું ચોક્કસ કહું છું કે સંતોષકારક ન થવાને કારણે, સફળ ન થવાને કારણે લીલિયા છેલ્લા 10 વર્ષથી આ પ્રશ્નની સામે ઝઝૂમી હતી। જ્યારે હું વિધાનસભા લડવા માટે અહીંયા આવ્યો ત્યારે પણ આ પ્રશ્ન મારા માટે હતો અને ત્યારે મેં લીલિયાની જનતાને વચન આપ્યું કે 10 કરોડના ખર્ચે આ ગટર યોજનાનું નવીનીકરણ થાય એ પ્રકારના અમારા પ્રયાસો હશે। મને કહેતા આનંદ થાય છે, રાજ્ય સરકારને અમે વિનંતી પણ કરી હતી કે 10 કરોડ રૂપિયાના નવીનીકરણ ગટરના માટેનું ટેન્ડર થઈ ચૂક્યું છે, ટેન્ડર ખુલી ગયું છે, એકાદ મહિનામાં એનો વર્ક ઓર્ડર પણ અપાશે। ગટરની જાળવણી માટે, રોજબરોજની જાળવણી માટે એમાં જોતી મશીનરી અમે વિનંતી કરી હતી જિલ્લા પંચાયતને, માનની ડીડીઓ શ્રી અને જિલ્લા પંચાયતના અમારા પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયા, આજના સાંસદ, બંનેનો અમને સંપૂર્ણ સહકાર મળ્યો। આજે 45 લાખના ખર્ચે અમને મશીન અહીંયા મળવાનું છે, એનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે।